साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था। આજે કઈ તારીખ છે યાદ છે? અરે ગાંડી, તારી બીકમાં ને બીકમાં આજની તારીખ તો મેં ખાસ યાદ રાખી છે. બોલો તો કઈ તારીખ છે? આજે 13 ડિસેમ્બર, આપણા લગ્નની એનિવર્સરી. તો કેટલા વર્ષ થઈ આપણા લગ્નને? આજે આપણા લગ્નને બરાબર 50 વર્ષ પૂરા છે. આવો આપણે સાથે બેસીને 50 વર્ષની સફરને વાગોડીએ. 1975 ની એ 13 ડિસેમ્બરે આપણે અગ્નિની સાક્ષીએ 7 જન્મ સાથ નિભાવવાના વચન સાથે આપણે લગ્ન ગ્રંથિથી જોડાયા. સમય સાથે આપણે ત્યાં કાનુડા જેવો દીકરા આલાપનો જન્મ થયો અને હર્ષ અને ઉલ્લાસના સમય સાથે આગળ વધતા આપણા ઘરે લક્ષ્મીજી જેવી દીકરી વિશાખાનો જન્મ થયો અને આપણો પરિવાર પૂર્ણ બન્યો. આપણો સુવર્ણ યુગ ચાલુ થયો. હસતા રમતા બાળકોના કિલોલથી આપણું ઘર સ્વર્ગ બની ગયું. બાળકો મોટા થયા અને આલાપને પરણાવી આપણા ઘરમાં દીકરી જેવી જૈનાનો પ્રવેશ થયો. અને વિશાખાને પરણાવી આપણા ઘરમાં ભાવિન જેવા દીકરાનો પ્રવેશ થયો. પછી તો આલાપ અને વિશાખાનો સંસાર પણ આગળ વધ્યો. દેવલોકમાંથી ઉતરી આવ્યા હોય તેવા બાળકો ત્રિષા, નીલકંઠ અને તરંગનો જન્મ થયો. અને પછી આલાપે આપણને દાદા બનાવી દીધા અને વિશાખાએ આપણને પાછા નાના બનાવી દીધા.
વર્ષા સુખ દુઃખ અને તમામ વિપરીત સંજોગો વચ્ચે પણ આપણે એકબીજાના વચ્ચેના અતૂટ પ્રેમ અને લાગણીથી આપણી જિંદગી પડે પડ ઉત્સવની જેમ માણી લીધી. હવે જીવનમાં કોઈ અભરતા નથી. દુનિયાના સૌથી સુખી મા બાપમાં આપણું નામ લિસ્ટમાં આપણું નામ ઉમેરાઈ ગયું અને હવે પછીના તો કોઈ અભરકા નથી. પણ અરે પણ શું ગાંડી બોલ પણ હું તો હજી 7 જન્મમાં તમારો જ સાથી છું. એ બાપ રે, પણ એમ કેમ? તમે મને જે અઢળક પ્રેમ અને લાગણી આપ્યા છે એ જોતા તો હું તમારો સાથ ઈચ્છું છું. તમે 7 જન્મમાં ફરીથી મને જ સાથ આપો. એના માટે તું જેમ કેમ કરીએ બોલ, શું કરવું? તો આપણે ભગવાનને પ્રાર્થના કરશું. પણ આપણા બેની પ્રાર્થના કદાચ ભગવાન સુધી ન પહોંચે તો? એટલે આપણે એક કામ કરીએ, આપણા વડીલોના આશીર્વાદ સાથે હાથ જોડી વડીલો, સગા સંબંધી, મિત્રો, શુભેચ્છકો તમામને આપણે કહીએ કે અમારા વતી તમે પ્રાર્થના કરો કે અમે આવતા 7 જન્મ પણ અમે સાથે રહીએ. આમે જોખમ તો જાણીતું જ સારું ને. અને લકડકા લાડુ મારા માટે તો મોતીચૂર બન્યા.